હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હિરલ ડાંગર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં. આજે આપણે બનાવશું છોલે પૂરી બનાવવાના છીએ. છોલે પૂરી તો તમે ઘણીવાર સ્ટ્રીટ ફૂડમાં ખાધી જ હોય છે, પણ આજે હું લીલા ચણાનું છોલે બનાવવાની છું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો ચાલો આપણે બનાવીએ. એના માટે મેં અત્યારે જે લીલા ચણા આવે છે એ લીધેલા છે. 1.5 કપ જેટલા લીલા ચણા લેશું. એને આપણે કુકરની અંદર નાખી દેશું. 2 કપ જેટલા ચણા મેં અત્યારે લીધેલા છે. 1.5 થી 2 કપ જેટલા તમે લઈ શકો છો. 2 થી 2.5 કપ જેટલું પાણી એડ કરશું આપણે. ચણા આપણા બફાઈ જાય એટલું પાણી આપણે નાખવાનું છે. થોડું પણ તમે નાખી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરશું. આ ખાંડ નાખવાથી જે આપણો ચણાનો કલર છે એકદમ લીલો જ રહેશે. હવે આપણે આની 3 થી 4 સીટી કરી લેશું. એટલી વારમાં આપણે લોટ બાંધી લઈએ પૂરી માટે. પૂરી માટે મેં જે આપણે ઘઉંનો લોટ આવે છે એ જ લીધેલો છે. રોટલી માટેનો આવે છે એ 3 કપ જેટલો ઘઉંનો લોટ. સ્વાદ અનુસાર મીઠું, એટલે કે મેં 1.5 ચમચી જેટલું મીઠું લીધેલું છે. 3 થી 4 ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરશું. હું અત્યારે 5 થી 6 જણાને થાય એટલી આ પૂરી અને છોલે બનાવી રહી છું. તમારે જે રીતે વધુ ઓછું બનાવી એ રીતે તમે બનાવી શકો છો. થોડું થોડું પાણી નાખીને લોટને આપણે બાંધી લેવાનો છે. લોટ આપણે જે રીતનો પૂરીનો બાંધીએ એ જ રીતનો બાંધવાનો છે. ઉપરથી થોડું મોણ દઈશું અને લોટને આપણે કણી લેશું. થોડી વાર માટે લોટને આપણે રેસ્ટ થવા દેશું. 10 થી 15 મિનિટ એટલી વારમાં આપણે શાક વઘારી લઈએ. ત્યાં લગીમાં આપણા છોલે પણ તૈયાર થઈ ગયા છે. એટલે કે જે ચણા બાફવા મૂક્યા હતા એ 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું. 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ આપણે ગરમ થઈ જાય એટલે બાદિયા, એલચી, સૂકા મરચા, તમાલપત્ર, તજ, લવિંગ આ બધી વસ્તુ ખડા મસાલા આપણે આની અંદર એડ કરશું. 1 ચમચી રાઈ એડ કરશું. 1 ચમચી જીરું, ચપટી હિંગ એડ કરશું. અને હવે આની અંદર આપણે ડુંગળીની પ્યુરી એડ કરશું. મેં 3 મોટી ડુંગળી લઈને આની ગ્રેવી બનાવી લીધેલી હતી. સરસ રીતે મિક્સ કરી દેશું અને ગ્રેવી આપણી હવે જ્યાં લગી ના પાકે ત્યાં લગી આપણે આને હલાવતા રહીશું. 2 થી 3 મિનિટની અંદર જ ગ્રેવી આપણી એકદમ સરસ રીતે પાકી જશે. ડુંગળીને મેં અત્યારે એમનેમ જ ડાયરેક્ટ કાચી જ ગ્રેવી બનાવેલી છે. તમે આને પાકી પણ બનાવી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું. આથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે. સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ એક સ્ટ્રીટ ફૂડ છે. તમને કોઈ પણ જગ્યાએ લારી ઉપર મળી જાય છે. આ ખાવાની ખૂબ જ ટેસ્ટી હોય છે. આને તમે ઘરે બનાવવું બહુ જ ઈઝી છે અને ફટોફટ બની જાય છે. સરસ રીતે આપણે આની ડુંગળીને અત્યારે પાકવા દઈશું. 2 થી 3 મિનિટ જેવું થશે અત્યારે, કારણ કે લીલી ડુંગળી હોય છે એટલે પાણીનું પ્રમાણ થોડુંક વધુ હોય છે, એટલે ડુંગળી ચડવામાં થોડીક વાર લાગે. ડુંગળી ચડી ગયા પછી આપણે આને ટમેટાની પ્યુરી એડ કરશું. 1 મોટો વાટકો જેટલી ટમેટાની પ્યુરી એડ કરેલી છે. ટમેટાની પ્યુરી તમને સફેદ લાગતી હશે, પણ જે ઝીણી ટમેટી આવે છે એ મેં લીધેલી છે. લાલ નાની નાની ઝીણી દેશી ટમેટી આવે છે એ લીધેલી છે. તમે જોઈ શકો છો આ જે ઝીણી ટમેટી આવે છે એ છે. મોટા ટમેટા પર તમે વાપરી શકો છો. આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ખાટી મીઠી એકદમ ટેસ્ટમાં ખૂબ જ સરસ હોય છે. હવે આપણે થોડી વાર પાકવા દઈશું. પછી મસાલા એડ કરશું. 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર. અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. તમે રેગ્યુલર જે તીખું મરચું આવે છે એ પણ લઈ શકો છો, પણ અમે બહુ તીખું નથી ખાતા એટલે હું કાશ્મીરી મરચું લઈ રહી છું. મસાલાને આપણે થોડી વાર પાકવા દઈશું. મસાલા પાકી જાય ત્યાં લગીમાં આપણે જોઈ લઈએ કે ચણા આપણે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે નહીં. એ પણ તમારે ખાસ રીતે જોઈ લેવાનું. જો તમારા ચણા થોડા કાચા લાગતા તમે ફરીથી બાફી શકો છો. 2 ચમચી ખાંડ એડ કરશું, કારણ કે ખાટા ટમેટા છે એને લીધેથી 2 ચમચી નાખું છું, નહીતર 1 ચમચીમાં પણ થઈ જાય. સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. ગ્રેવીને થોડીક વાર પાકવામાં વાર લાગે. 5 થી 7 મિનિટની અંદર જ ગ્રેવી પાકીને તૈયાર થઈ જાય, કારણ કે ટમેટાની અંદર પણ પાણી નાખેલું હોય છે અને પાણી બળી જાય ત્યાં લગી ગ્રેવીને આપણે પાકવા દેવાની છે. તેલ બધું સરસ રીતે ઉપર આવી જવું જોઈએ. ચણા જોઈ શકો છો સરસ રીતે બફાઈ ગયા છે. તેલ પણ ઉપર આવી ગયું છે, એટલે કે ગ્રેવી પાકી ગઈ છે. જો દબાવીએ તો સરસ રીતે થઈ ગયા છે. બધા ચણા ગ્રેવીની અંદર આપણે નાખી દઈશું. આવી જ રીતે જે રીતે આપણે લીલા ચણાનું બનાવ્યું છે એ રીતે તમે કાબુલી ચણા એટલે કે સફેદ ચણાના પણ છોલે ભટુરે બનાવી શકો છો, અથવા તો છોલે પૂરી બનાવી શકો છો. પણ આ જે કાબુલી ચણા આવે છે એના જ આ મોટા ચણા લીલા છે. થોડાક દબાવી દેશું એટલે ઘટ્ટો રસો થઈ જાય.
હવે આની અંદર આપણે છોલે ભટુરેનો મસાલો જે આવે છે એ એડ કરશું 1 થી 1.5 ચમચી જેટલો અને સરસ રીતે આપણે આને મિક્સ કરી દેવાનું છે. ગરમ મસાલો નાખવાની જરૂર જરા પણ નથી, કારણ કે આ મસાલો આપણે નાખ્યો છે એટલે આની અંદર ગરમ મસાલોનું પ્રમાણ હોય જ છે. સરસ રીતે તૈયાર થઈ ગયા છે આપણે ગરમ ગરમ છોલે છે લીલા ચણાના આપણે બનાવેલા છે. ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો આ છોલે ભટુરેની રેસીપી. સરસ રીતે શાક આપણું ચણીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી કસૂરી મેથી 1 ચમચી જેટલી અને કોથમીર આપણે 2 ચમચી જેટલી એડ કરશું અને સરસ રીતે શાક આપણું બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. ગરમ ગરમ શાક તો આપણું છોલે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે પૂરી બનાવશું. પૂરીનો લોટ આપણે જોઈ લઈએ. પૂરીનો લોટ એકદમ સરસ રીતે થઈ ગયો છે. થોડુંક આપણે આના હાથની મદદથી મસળી લઈશું એટલે એકદમ સરસ રીતે કૂણ આવી ગઈ હશે. પૂરીનો લોટ મેં થોડોક કઠણ બાંધ્યો હતો એટલે લોટ આપણો ઢીલો ન થઈ જાય શાક બને એટલી વારમાં. હવે બહુ નાનું નહીં મોટું નહીં, જે રીતના આપણે રોટલી બનાવતા હોય એવડું આપણે એનું લુઓ લેશું અને જે રોટલીનો આપણે ગોયનું બનાવીએ એ રીતે બનાવી લેશું. પાટલી ઉપર રાખીને આને વણી લેશું. બહુ જાજો લોટ નથી છાંટવાનો, થોડો થોડો લોટ છાંટીને આપણે આ પૂરીને એકદમ સરસ રીતે બનાવીને તૈયાર કરશું. બહુ જાડી નહીં બહુ પતલી નહીં, એ રીતે પૂરી આપણે આ બનાવવાની છે. કે તેલમાં નાખતા વખતે જો લોટ તમે જાજો નાખશો તો તે પૂરી આપણી ફાટી જશે અને પછી લોટ રહેશે, એટલે એને તેલ જાજુ પીએ એટલે લોટ નથી નાખવાનો જાજો. પૂરી આપણે બનાવી ગઈ છે. તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને હવે આ પૂરીને આપણે તેલની અંદર નાખી દઈશું અને ઉપરથી થોડોક જારો આવી રીતે પ્રેસ કરશું કે જેથી કરીને પૂરી આપણે એકદમ સરસ રીતે ફૂલીને દડા જેવી મોટી થઈ જાય. તમે જોઈ શકો છો પૂરી આપણે એકદમ સરસ રીતે મોટી ફૂલીને તૈયાર થઈ ગઈ છે. બંને સાઈડથી પૂરીને આપણે તળી લેશું. થોડીક એવી ક્રિસ્પી થાય ત્યાં લગી આને તળી લેવાની છે. આવી જ રીતે આપણે બધી પૂરી બનાવી લેશું અને તળી લેશું અને આને તમે કિચન પેપર ઉપર કાઢજો એટલે કે જે વધારાનું એક્સ્ટ્રા તેલ હોય છે નીકળી જાય. પૂરીને તળાતા 1 થી 2 મિનિટ જ થશે ત્યાં પૂરી આપણી તળીને એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. પણ તેલ તમારે એકદમ સરસ આવી જવું જોઈએ. લો ફ્લેમ ઉપર તેલ નહીં, હાઈ ફ્લેમ ઉપર તેલ હોવું જોઈએ, નહીંતર પૂરી તેલ પી જશે. સરસ રીતે પૂરી આપણી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે અને આપણે અત્યારે હું કિચન પેપર ઉપર કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધી પૂરીને બનાવી લઈશું. પૂરી પણ તૈયાર થઈ ગઈ છે. શાકને મેં સર્વ કરી દીધું છે. તૈયાર થઈ ગયા છે આપણા ગરમ ગરમ છોલે અને એની સાથે ગરમા ગરમ પૂરી, એટલે કે છોલે અને પૂરી બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. એની સાથે ડુંગળી અને લીંબુને મેં અત્યારે સર્વ કર્યું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.